બનેશભાઈ વ્યવ વિકસિત ભારત સંકલ્પ યાત્રા નિમિત્તે આજની આપણી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શુભારંભ સમયે મળેલી આ બેઠકમાં ઉપસ્થિત ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રી, ભાવનગરના પ્રથમ નાગરિક અને ખૂબ સરળ અને ઉમદા વ્યક્તિત્વ જેને કહી શકાય એવા મેયર શ્રી ભરતભાઈ બારડ, ઘોઘા સર્કલ વોર્ડના અને મારા સાથી નગરસેવક ભાઈ શ્રી કુલદીપભાઈ પંડ્યા, એવા જ મારા બીજા સાથી નગરસેવિકા બેન શ્રી મૃદુલાબેન પરમાર, કોર્પોરેશનના અધિકારી શ્રી ફાલ્ગુનભાઈ શાહ, સિટી એન્જિનિયર શ્રી દેવમુરારીજી, સિન્હા સાહેબ, બનેસિંહભાઈ, શાળાના આચાર્ય શ્રી, મંચસ્થ મહાનુભાવો અને આપ ઉપસ્થિત આ યાત્રા અને આ કાર્યક્રમના લાભાર્થીઓ, કોર્પોરેશનના કર્મચારી અને આ વિસ્તારમાંથી પધારેલ બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, વડીલો, મિત્રો, ભાઈઓ, બહેનો, આજને આ તકે આપ સર્વનું હું સ્વાગત કરું છું. અને જ્યારે મોદી સરકારની ગેરંટી આપણે ચારે બાજુ હોર્ડિંગ્સ જોયા, આપણો સંકલ્પ વિકસિત ભારત એ નેમ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદીની સરકાર નીકળી છે, ત્યારે આપણે એમાં સહભાગી બનીએ અને સહભાગી બનતા આ જેટલી યોજનાઓનો લાભ છે એ ભૂતકાળમાં આપણે જોયું છે કે ફોર્મ શોધવા માટે પણ ક્યાંથી ફોર્મ મળશે, એ કચેરી શોધવા માટે પણ આપણે કોઈકનું માર્ગદર્શન લેવું પડતું કે ભાઈ ક્યાં જવું પડશે, શું ક્યાંથી ફોર્મ મળશે, અને ફોર્મ ભરવાના વિગત માટે, ફોર્મ ભરવા માટે પણ કોઈક એક વ્યક્તિની હાજર હોય, 5-10 રૂપિયા લે, ત્યારે આપણું એ વિગત એ લાભ મેળવવા માટેની જે કોઈ યોજના હોય એનું ફોર્મ ભરી શકાતું. ત્યારે આ સરકાર આપણા ઘર આંગણે આવે છે અને આહવાન કરે છે કે આવો, યોજના સરકારે આપના માટે બનાવી છે, નાગરિકો માટે, તો આવી અને ફોર્મ ભરો અને એ યોજનાનો લાભ લો. તો આ તકે વધુ નહીં કહેતા, જ્યારે મારા ભાગ્યે સ્વાગત કરવાનું આવ્યું છે, તો ફરી આપ સર્વનું સ્વાગત કરું છું. અસ્તુ, ભારત માતા કી જય. હાલ કાર્યક્રમ ખુલ્લો મૂકે. આપણે પધારેલ સર્વ મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત માટે હું વિનંતી કરું માનની મેડિકલ ઓફિસર શ્રી સિંધા સાહેબને કે તેઓ માનની મેયર શ્રી ભરતભાઈ બારડ સાહેબનું સ્વાગત છે પુષ્પગુચ્છથી કરશે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. માનની સિટી એન્જિનિયર સાહેબ શ્રી શ્રી દેવ મુરારી સાહેબને વિનંતી કરું તેઓ નગરસેવક શ્રી કુલદીપભાઈ પંડ્યા સાહેબનું સ્વાગત કરશે. માનની આસિસ્ટન્ટ શ્રી કમિશનર શ્રી FM શાહ સાહેબ શ્રીને વિનંતી કરું તેઓ
નગર સેવક શ્રી પંકજસિંહ ગોહિલ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. કેરીબેન પંડ્યાને વિનંતી કરું કે તેઓ નગર સેવકિયા શ્રી મૃદુલાબેન પરમાર બેન શ્રીનું સ્વાગત કરવા માટે પધારશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. અરવિંદભાઈ મહેતાના સ્વાગત માટે શ્રી નાયબ કાર્યપાલ શ્રી CS ગોહિલ સાહેબને વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આ સિવાય બનેસિંહભાઈ પરમારનું સ્વાગત માટે કાર્યપાલ એન્જિનિયર શ્રી CS ગોહિલ સાહેબને વિનંતી કરું. શાળાના આચાર્ય શ્રી એમના પુષ્પગુચ્છથી સ્વાગત માટે શ્રી CS ગોહિલ સાહેબને વિનંતી કરું કે તેઓ એમનું સ્વાગત કરશે. આ સિવાય આ પધારેલ સર્વને ફરી હું આવકારું છું. આજના કાર્યક્રમને આગળ વધારવા શાળાની એક સાંસ્કૃતિક કૃતિ છે મેરે રામ ઘર આયેંગે. તો ઝડપથી બાળકોને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર વધારે. પણ ભેગા કરશું ગોર તો અવધ પધારો અવધપતિ
આવ્યો તમે તમે હા રે તો તમે વાહ ઓકે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. પણ શબ્દ એક શોધુન સવિતા નીકળે અને કૂવો એક ખોદુન સરિતા નીકળે. જુદી છે ખુમારી આપણી ધરાની, આ જુદી છે ખુમારી આપણી ધરાની કે જ્યાં વાવો મહાભારત અને તોય ગીતા નીકળે. અને ક્યાંક ધબકે છે લક્ષ્મણ રેખા હજુ, ક્યાંક ધબકે છે લક્ષ્મણ રેખા હજુ, કે હજુ જ્યાંથી રાવણ બીતા બીતા નીકળે. અને હજુ જો જનક જેવા આવીને ખેડે આ ધરતી તો હજુ આમાંથી એકાદ સીતા નીકળે. આજના કાર્યક્રમને આગળ વધારતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે પ્રધાનમંત્રીશ્રીનો રેકોર્ડેડ સંદેશ છે આપણી વચ્ચે પ્રસારિત થવાનો છે. એ સિવાય આ કૃતિને માનની મેયરશ્રી દ્વારા 500 રૂપિયા ભેટ સ્વરૂપે આપવામાં આવેલ છે. એમને તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. यही समय है, सही समय है, यही समय है, सही समय है, भारत का अनमोल यही समय है. हर देश की विकास यात्रा में एक समय ऐसा आता है जब देश खुद को नए संकल्पों के साथ आगे बढ़ाता है. नए भारत के सृजन का ये अमृत काल है. यही कोटि कोटि देशवासियों का संकल्प है. अमृत काल 25 वर्ष का है, लेकिन हमें अपने लक्ष्यों की प्राप्ति के लिए अभी से जुड़ जाना है. असंख्य भुजाओं की शक्ति है, गली गली में देश भक्ति है. तुम उठो तिरंगा लहरा दो, भारत के भाग्य को फहरा दो, नए भारत को गढ़ने का यही समय है. बीते वर्षों में शुरू हुई अनेक योजनाओं का लाभ करोड़ों गरीबों को उनके घर तक पहुंचा है, लेकिन अब हमें सेचुरेशन तक जाता है, पूर्णता तक जाना है. 100% गांवों में सड़कें हो, 100% परिवारों के बैंक अकाउंट हो, 100% लाभार्थी को आयुष्मान भारत का कार्ड हो, 100% पात्र व्यक्तियों को उज्ज्वला योजना और गैस कनेक्शन हो, सरकार की बीमा योजना हो, पेंशन योजना हो, आवास योजना से हमें हर उस व्यक्ति को जोड़ना है जो उसके हकदार है. यही समय है, यही समय है. मेरे परिवारजनों, विकसित भारत संकल्प यात्रा सेचुरेशन के सरकार के लक्ष्यों को प्राप्त करने का सशक्त माध्यम बनेगी. आज हर तरफ भारत की इस सफलता की चर्चा है कि हमारी सरकार के 5 वर्षों में 13 करोड़ से ज्यादा लोग गरीबी से बाहर निकले हैं. 2014 में हमने सेवक की भावना से आपके सेवक की तरह काम करना शुरू किया. जिन्हें सबसे दूर समझा जाता था, सरकार खुल चलकर उनके पास गई. 2014 से पहले देश के गांवों में स्वच्छता का दायरा 40% से भी कम था.
आज हम 100% के लक्ष्य पर पहुंच रहे हैं। हमारी सरकार से पहले एलपीजी कनेक्शन सिर्फ 50-55% घरों में था। आज करीब 100% घरों में महिलाओं को धुएं से मुक्ति मिल चुकी है। पहले देश के सिर्फ 55% बच्चों को ही जीवन रक्षक टीके लग पाते थे। કિશોરભાઈ ગુરુ મુખાણી સાહેબ ઉપસ્થિત છે, તો માનનીય કાર્યપાલક એન્જિનિયર સાહેબને વિનંતી કરું, બીએમ અડવાણી સાહેબ એ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. આપણી વચ્ચે વોર્ડ પ્રમુખ શ્રી બળદેવસિંહ ચુડાસમા ઉપસ્થિત છે, તો રાહુલભાઈ મહાલાને વિનંતી કરું કે તેઓ એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. શાળાના પ્રભારી શ્રી પરેશભાઈ ઉપસ્થિત છે આપણી વચ્ચે, તો શાળાના આચાર્ય શ્રી મનોભાઈ ગોહિલને વિનંતી કરું કે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ખૂબ ખૂબ આભાર સર્વ મહેમાનશ્રીઓનો. શાળાની દીકરીઓને વિનંતી કરું કે તેઓ એમની દેશભક્તિની કૃતિ લઈને ઝડપથી સ્ટેજ પર આવે. मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी सराया करो कुर्बानी. ठंडे से आते हैं हमें तड़पाते हैं, वो चिट्ठी आती है तो पूछे जाते हैं कि घर कब लाओगे, कि घर कब लाओगे, लिखो कब लाओगे, कि तुम ये घर सुना सुना है. मैं गया जहाँ भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती, सबसे प्यारी गाने तेरी सूरत प्यार है, बस तेरा प्यारी माँ तुझे सलाम, तुझे सलाम. हे वतन हमको तेरी कसम, तेरी राहों में जान तक निभा जाएंगे. फूल की चीज है तेरे कदमों में, हम बेटे अपने सरों की चढ़ा जाएंगे. हे वतन मैं वतन. सुजलाम सुफलाम मलयज शीतलाम सत्य श्यामला मातरम वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हमारा सारे जहां से अच्छा. हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा, हमारा सारे जहां से अच्छा. ખૂબ જ સરસ. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વિડીયો થીમ સોંગ એલઈડી પર પ્રસારિત કરવામાં આવશે. ભારત માતા કી જય. માનનીય અત્રે ઉપસ્થિત મહાનુભાવો અને મારા પ્રણામ. વિકસિત ભારત સંકલ્પ યાત્રા નિમિત્તે મારા અનુભવ કહેવાનો મને મોકો મળ્યો એટલે હું હૃદયપૂર્વક શ્રી માનનીય મોદી સાહેબનો આભાર માનું છું. હવે વાત કરીએ આયુષ્યમાન કાર્ડના લાભો માટેની. મારા સસરાને દિવાળીના દિવસે છાતીમાં દુખાવો થયો, બીજે દિવસે બેસતું વરસ હતું એટલે અમે દવાખાને લઈને ગયા. પહેલાં તો 108ની સેવાનો લાભ મળ્યો, એટલે એ સેવા મારફતે અમે હોસ્પિટલ લઈ ગયા અને હોસ્પિટલે તે
પ્રાઇવેટ એટલે ત્યાંનો ભાવ સાંભળીને તે આ નાના ઉના માણસનું તો ગજું જ નહીં. એટલે અમે ત્યાં ગયા, એનો ભાવ સાંભળીને અમને એમ થયું કે અહીંયા તો આપણે ખોટા આવી ગયા. પછી એ લોકો એમ કીધું કે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ તો હશે? તો અમે કીધું કે હા. તો આયુષ્યમાન કાર્ડ દ્વારા અમારા સસરાને સ્ટેન્ડ મુકાવી અને કંઈક 1.5 લાખ જેવો ખર્ચો થયો હતો. એ આયુષ્યમાન કાર્ડ દ્વારા અમારે 1 પણ રૂપિયો ચૂકવવો ન પડ્યો અને એનું ઓપરેશન સરસ રીતે થઈ ગયું. ઇવન એમને ઘરે આવવા જવાનું ભાડું પણ આપ્યું. એટલે એના માટે હું નરેન્દ્ર મોદી સાહેબનો આજે આ કાર્યક્રમ દ્વારા ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવા જ લાભ બધા જ આયુષ્યમાન કાર્ડના ધારકો લે એવી હું આશા રાખું છું. થેન્ક યુ સો મચ. હેલો, મારું નામ પ્રવીણભાઈ બાંભણિયા છે અને મને આ યોજનાનો લાભ ઘઉં ચોખા બધું મળે છે. હા, ફ્રીમાં લાભ મળે છે. ઘઉં ચોખા જે કોઈ વસ્તુ રેશનમાં આવતી હોય. આજે કેન્દ્ર લેવલે છે ગુજરાતીઓ પહોંચ્યા છે, તો મને રહીશ માણિયારને બે પંક્તિ કહેવાનું મન થાય કે આ તારા નામનો ટહુકો મેં છાતીમાં રાખ્યો છે, તારા નામનો ટહુકો મેં છાતીમાં રાખ્યો છે, અને ભૂસાવા ક્યાં દીધો છે કક્કો હજુ પાટીમાં રાખ્યો છે, અને મલક કંઈ કેટલાય ખૂંદ્યા બધાની ધૂળ છોંટી પણ, મલક કંઈ કેટલાય ખૂંદ્યા બધાની ધૂળ છોંટી પણ, મેં હજુ મારો ધબકારો ગુજરાતીમાં રાખ્યો છે. તો આપણી વચ્ચે માનવંતા મહેમાન શ્રી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આ બીજા ચરણમાં મંચ પર બિરાજમાન આ વોર્ડના નગરસેવક, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સભ્યશ્રી, ચેરમેનશ્રી તેમજ આ વોર્ડના બીજા નગરસેવકશ્રીઓ કુલદીપભાઈ પંડ્યા, મૃદુલાબેન પરમાર, વોર્ડના પ્રમુખશ્રી, વોર્ડના પ્રભારીશ્રી, આસિસ્ટન્ટ કમિશનરશ્રી, અમારા મહાનગરપાલિકાના સૌ પદાધિકારીશ્રીઓ, સામે બેઠેલા ભાઈઓ બહેનો, લાભાર્થીઓ, આ સ્કૂલના પ્રિન્સિપાલશ્રીઓ તથા જે લોકોએ અહીંયા વહાલા વિદ્યાર્થી બહેનોએ જે કૃતિ રજૂ કરી તેઓને સૌને મારા જય સિયારામ. ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી તેમજ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી વર્તમાન ગુજરાત સરકાર ગુજરાતના શહેરોમાં તેજ રફતારથી વિકાસ કરી રહી છે. વર્તમાન સરકાર સત્તા નહીં પરંતુ સેવાની દરકાર લેતી હોવાથી છેલ્લા 2.5 દાયકાથી અઢળક જન સમર્થન મળી રહ્યું છે. છેલ્લા 2.5 દાયકાથી ગુજરાતના પ્રત્યેક શહેરના સર્વાંગી વિકાસના પાયામાં કુશળ નેતૃત્વ, પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ અને નિષ્ઠાપૂર્વકના પરિશ્રમની પરિકાષ્ઠા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ શહેરના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા સ્વચ્છ અભિયાન, આયુષ્યમાન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, હમણાં બેને કીધું ને આયુષ્યમાન કાર્ડ, આપણે આયુષ્યમાન કાર્ડ પૂરા ભારતમાં 5 લાખ રૂપિયાની દવાખાનામાં સેવા મળે છે. પણ આપણે ગુજરાતીઓ નસીબદાર છીએ કે ગુજરાતને આ કાર્ડ ઉપર ગુજરાતના પ્રજાજનોને 10 લાખ રૂપિયા સુધીની સેવા મળે છે. કારણ કે કેન્દ્ર સરકાર 5 લાખ આપે છે, પ્લસ ગુજરાત સરકાર પણ આમાં 5 લાખની સહાય આપણને આપે છે. તેથી 10 લાખ રૂપિયા સુધીની મહારોગ, ખૂબ મોટી બીમારી, તેમાં આપણને આયુષ્યમાન કાર્ડ ખૂબ જ સેવાના માધ્યમથી સહાય આપે છે. મૃદા યોજના શહેરી કારીગરોને તેમના કામના સ્થળ પાસે નજીવા દરે ભોજન મળી શકે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના, આ યોજના આપના જ વોર્ડમાં, આપના જ વિસ્તાર પાસે કડિયા નાકા, ઘોઘા સર્કલ પાસે શ્રમિકો, બિલદારો, કડિયા કામદારો બધા બજાર ભરાય છે, ત્યાં
એક આપણે કેન્ટીન ખોલી છે અને ત્યાં સરકાર દ્વારા ફક્ત 5 રૂપિયામાં આ શ્રમિકોને ફૂલ ભાણું પાર્સલ કરી આપવામાં આવે છે. આવી પણ યોજનાથી કારીગરો શ્રમિકો ખૂબ જ સંતુષ્ટ અને આનંદની લાગણી અનુભવે છે. શહેરી ગરીબોને ફ્રી રેશન આપવાની યોજના, અનેક યોજનાઓની જાણકારી આપવાનો આ સંકલ્પ યાત્રાનો હેતુ રહેલો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2047માં એટલે કે આપણે આઝાદીના 100 વર્ષ 100મો આઝાદી દિવસ ઉજવતા હોઈએ ત્યારે આપણું ગુજરાત કેવું હશે તે વિઝન સાથે ગુજરાતના દરેક શહેરોમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે મહત્વપૂર્ણ કામગીરી જેવી કે સ્વચ્છ ભારત અભિયાન, PM બસ સેવા, આ યોજનાની આપણને ખ્યાલ નહીં હોય પણ PM બસ સેવા હું અહીંથી ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે પંકજસિંહ જાહેર કરું છું કે સરકારે આપણને પૂરેપૂરી 100 મિની બસ ઇલેક્ટ્રિક આપવાની જાહેરાત કરી છે. આપણી માંગણીને ધ્યાનમાં લઈને આ ઇલેક્ટ્રિક મિની બસો આવવાની છે. તેથી નાના નાના ખાચા ગલીમાં પણ આપણે રૂટ નક્કી કરી શકીશું અને આપ સૌને ખૂબ જ મોંઘા રિક્ષા ભાડામાંથી પણ મુક્તિ મળશે. થોડો સમય લાગશે, પ્રક્રિયા ચાલુ છે. 6 થી 8 મહિના જેવો સમય લાગે તેમ છે પણ આવવાની છે એ નક્કી. અમૃત અટલ મિશન, ઉજ્જવલા યોજના, સૌભાગ્ય યોજના, ડિજિટલ પેમેન્ટ પદ્ધતિ વગેરે પણ આ યાત્રાના મહત્વપૂર્ણ સોપાન બની રહેશે. આપણા ભારત દેશના આદરણીય વડાપ્રધાન, વૈશ્વિક નેતા તરીકે પ્રશંસનીય એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા પ્રગતિશીલ, પરિવર્તનશીલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ભારત સરકાર તેમજ રાજ્યની વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓનો વધારે ને વધારે લાભ નબળા અને ગરીબ વર્ગના લોકોને તેમજ કારીગરોને મળી શકે તે હેતુથી તેમજ આ કલ્યાણકારી યોજનાઓથી વધુને વધુ લોકો માહિતીગાર થાય, લાભ મેળવે તે હેતુથી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશની સાથોસાથ ભાવનગર શહેરમાં પણ શરૂ થયેલ છે, જેનું બહોળા પ્રમાણમાં જન સમર્થન પણ મળી રહ્યું છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવેલ છે, જેનો લાભ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના કારીગરોને ફ્રી લોન, કૌશલ્ય પ્રશિક્ષણ, આધુનિક સાધનો, ડિજિટલ વ્યવહારો માટે પ્રોત્સાહનો દ્વારા સહાય પૂરી પાડવા માટે શરૂ કરાયેલ છે. કેન્દ્રની આ યોજના છે જેના લાભાર્થીઓને આર્થિક મદદ મળી શકે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સફળતાપૂર્વક આયોજન થયેલ છે, જે શહેરના દરેક વોર્ડમાં દરેક નાના મધ્યમ વર્ગ